જેતપર ગામમાં આંદોલનનો આજે 11મો દિવસ પૂરો થયો છે। 11 દિવસ જે અન્ન પકવનારો ખેડૂત છે તે પોતે ભૂખ્યો રહીને પોતાની માંગ માટે લડી રહ્યો છે, પરંતુ હજી ક્યાંક તેમની માંગ છે તે સ્વીકારવામાં નથી આવી। મારી સાથે કેટલાક જેતપરના ખેડૂતો છે, તેમની સાથે વાત કરવી છે। શું નામ છે તમારું? સતીશભાઈ પ્રફુલભાઈ અઘારા। શું કહેશો, આજે જેતપરની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે, 11 દિવસ થયા છે, તમારું શું માનવું છે? આપણને 11 દિવસમાં આમનામ હજી કોઈ અહીંયા તંત્ર કે આ તે કોઈ આવતું નથી, અને હકીકતમાં આ લોકોને આટલો ટાઈમ ન ફાળવવો જોઈએ। ખાલી અમારે 6 મુદ્દાની જ માગણી હતી। હવે આ લોકો ક્યાં વિચાર કરી રહ્યા છે? હજી તો આ લોકોની બેઠકો જ ચાલુ, એમ કે અમારી બેઠકો ચાલુ છે, બરોબર, બેઠકો ચાલુ, નકર 6 મુદ્દા છે, અને 6 મુદ્દામાં આ લોકોને તરત જ કોઈ પણ જાતનું નિવારણ લાવી દેવું પડે। પણ અહીંયા 11 દિવસ આ અનશન થયું છે, અને કોઈ પણ અહીંયા કને કઈ જવાબ દેવા કોઈ આવે છે, કઈ વહી જાય છે, પણ આપણે તેને 6 મુદ્દા તો લખીને આપ્યા, તો એનું સોલ્યુશન લાવવું જોઈએ ને। એમ અહીંયા આવે છે, કલેક્ટર આવે છે, પ્રાંતમાંથી આવે છે કે બરોબર, પણ એને આપણે પહેલે જ દિવસે કહી દીધું કે ભાઈ તમને અમારા 6 છે, અને અહીંયા કને આપણે આવેદન પત્ર દેવા ગયા હતા, બરોબર, એ લોકોને ખબર જ છે આ લોકોની શું માગણી છે, તો ઓન ધી સ્પોટ એને અહીંયા નિવાળો દઈ દેવો જોઈએ। આટલા દિવસ ચાલવું જ ન જોઈએ આ। તો આ લાંબુ હાલે છે, સરકાર આમાં કોઈ નિર્ણય લેતી નથી। આજે કંઈક પરિપત્ર આવ્યો છે, પણ એમાં પણ હજી ક્યાંક ખેડૂતોની માંગ છે, તેમાં ખેડૂતો પ્રત્યે જે અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે। આ એટલું લાંબુ હાલે છે, એનું કારણ તમને શું લાગે? લાંબુ તો કારણ તો એ છે કે હવે આ લોકો ક્યાં કણે આમ જ કરે છે, કારણ કે અમે આવેદન પત્ર દેવા ગયા હતા, બરોબર, અને ગાંધીનગર અમે 15 તારીખે ગયા હતા, 15 તારીખે, તો તેદું આમ જ કરે, બેઠક ચાલુ। હવે આમાં શું આને ક્યાં ચકડોળે ચડતું હોય, હવે તો અમારે ખેડૂત ભાઈને શું હવે આમાં ખબર પડે? ક્યાં 2 દિવસ કરે છે, બરોબર, કારણ કે અમે ગાંધીનગર ગયા, એને આજ માનો ને 15 તારીખે ગયા હતા, 28 તારીખ થઈ, બરોબર। હવે અહીંયા કને અંદર ખેડૂત ઉપર રાજ રમત રમી ગયા, ખેડૂત ઉપર। હવે આ લોકોને શું કરવા માંગે છે, હજી કઈ નિર્ણય કેમ નથી લઈ શકતા? હવે તો હવે આપણે આને કેવી રીતે કેવું કે ભાઈ તમે આ શું, તો ક્યાંક ચકડોળે તો ચડ્યું, હવે ક્યાં ચડ્યું એ આપણને ખબર નથી પડતી આમાં। ગાંધીનગરમાં જે થયું ત્યાંથી ખેડૂત કંઈક શીખો એવું આજે લાગી રહ્યું છે, કારણ કે જેતપરમાં કોઈ પણ રાજકીય પક્ષોને એન્ટ્રી વગર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, એટલે જ કદાચ લાંબુ આવ્યું ના, એટલે અમે ગાંધીનગર થી આવ્યા, એટલે અમે બધા આમ અમારું બધું મૂડ તો બધા ભાંગી ગયા હતા। ટ્રેક્ટર લઈને અમે ગયા હતા, અહીંયાથી 50 ટ્રેક્ટર લઈને, બીજી ગાડી લઈને, 4 વ્હીલ, અને અમે આવ્યા, એટલે અમારા મૂડ તો ભાંગી ગયા હતા। પછી અમે જેતપર ગામજનોએ નક્કી કર્યું કે અમે સભા બોલાવી બીજે દિવસે, કારણ કે ત્યારે તો અમે 3:30 4 અહીંયા કને પહોંચ્યા હતા ગાંધીનગર થી રાત્રે, અને બધાના મૂડ એવા થઈ ગયા હતા, અને અમુકની આંખમાં તો આંસુ હાલ્યા ગયા હતા કે આ વસ્તુ શું, એમ આંખમાં આંસુ હાલ્યા ગયા ખેડૂતમાં। અને પછી અમે મિટિંગ બોલાવી કે ભાઈ હવે આપણે શું કરી, એ કે કાલનું આપણે ભૂલી જઈએ, એમ ગઈકાલનું ભૂલી જઈએ, એ થયું, હવે શું કરવું એમ। એટલે અમે આ અનશન ઉપર આ ભાઈઓએ નક્કી કર્યું, અને કોઈ રાજકીય પક્ષ એમ, કારણ કે અહીંયા કને કોંગ્રેસના ઝંડા મારી દીધા ગયા, એટલે અને ખેડૂત ઉપર રાજકારણ, રોટલો રાજકારણ શેકી ગયો, અને ખેડૂતનો છીનવી લીધો, ખેડૂતનો। એટલે અહીંયા કોઈ અમારે નક્કી કર્યું કે ભાઈ આપણે અનશન ઉપર ઉતરી, પણ કોઈ આ સ્ટેજ ઉપર રાજકીય હોદ્દેદાર કે રાજકીય પક્ષવાળા માણસો હોય તો એને રાજીનામું દઈને અહીંયા આવવાનું, રાજીનામું દઈને અહીંયા આવે અમારી સાવણીમાં ખેડૂત તરીકે, એમ। શું નામ તમારું? દિવ્યેશભાઈ અઘારા। શું કહેશો, 11 દિવસથી જે આ ઉપવાસ ચાલી રહ્યો છે, પરંતુ હજી કોઈ એમાં નિર્ણય આવ્યો નથી, તમારું શું માનવું? હવે અમને તો એ જ ખબર નથી પડતી કે 11 દિવસથી આ બધા હેરાન થાય છે। 11 દિવસ નહીં, જો કે ઘણા દિવસથી હેરાન થાય છે, પણ આનો કોઈ નિવેડો જ લાવતા નથી। આવે છે ટીડીઓ ની બધા આવે છે, પણ કઈક સાચો રસ્તો દેખાડો, જે માંગ છે એ પૂરી કરો। બાકી તમે અહીંયા આવો એમ કે હાલો ગાંધીનગર, તો ગાંધીનગર શું કામ છે અમારે? ગાંધીનગર વાળાને અહીંયા બોલાવવાના આવે, અમારે ગાંધીનગર જવાનું નથી થતું। ગાંધીનગર વાળા અહીંયા આવે અને અહીંયા આવીને બધા એના પ્રશ્ન સોલ્વ કરે, લાંબી બીજી કઈ ચર્ચા જ નથી કરી દેવાની। અને બાકી મોરે મોરો તો હે જ, એ તો તૈયારી જ છે, કાંઈ રિઝલ્ટ નહીં આવે તો, અને સામે સામું જીકી જ દેવાનું હોય। આજે કંઈક પરિપત્ર સરકાર તરફથી આવ્યો છે, અહીંયા પણ તંત્રના સાહેબો આવીને સમજાવટ કરી હતી, એમાં કયા મુદ્દા બાકી રાખી દેવામાં આવ્યા છે?
એમાં તો હવે બધાને લખીને દીધેલું જ છે કે ભાઈ ખેડૂતોની આટલી માંગણી છે, તો બીજી શું કામ લાંબી લાંબી વાત કરવી જોઈએ? તમારે એ વસ્તુ થાય એમ હે તો આવો, બાકી અહીંયાથી કોઈ એના સિવાયનું બીજું કાંઈ કરવાનું નથી થતું. બરોબર, અમારી જે માંગણી છે એ જ અમારે જોઈએ. ખેડૂતની માંગણી તો સ્પષ્ટ છે કે જે એની 6 માંગણીઓ છે એ સરકારને તમે લેખિતમાં આપેલી છે, પણ આજે એટલા ટાઈમથી હજી કોઈ નિવારણ આવતું નથી. ખેડૂતને મેદાને ઉતરવું પડે, આવા આંદોલન કરવા પડે. ખરેખર આ અટકે છે ક્યાં? તમને શું લાગે છે? આમાં તો શું છે કે ઉપરથી જે કીએ એ બધા સાહેબો અહીંયા આવી કીએ, એને તો ઉપરથી કીએ એમ જ કરવાનું છે, બાકી સેલ્ફ ડિસિઝન ક્યાં કોઈ લઈ શકે? આંદોલનનું પાર્ટ 2 કદાચ 2 દિવસમાં પૂરું થાય. આજે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, ત્યારબાદ પાર્ટ 3 શરૂ કરવાનું કમિટી એવું કહી રહી છે. તમને શું લાગે પાર્ટ 3 કેવું હોય છે? અમારે તો કમિટી કીએ એટલે તો મોરે મોરો દઈ જ દેવાનો હોય, ફૂલે ફૂલ તૈયારી જ છે. પણ હવે કમિટી બધા ચર્ચા કરશે, એ ઉપર આધાર રાખશે કેવી રીતે કરવું આગળ, શું કાંઈ. બાકી દઈ દેવાનું ફાઇનલ જ છે, નિર્ણય કાંઈ નહીં આવે તો. જે રાજકારણ છે તેને અહીં આવવું હોય તો તે પોતાના રાજકીય પક્ષોમાંથી રાજીનામું આપીને પછી આ ઉપવાસ છાવણીની અંદર પ્રવેશે. કારણ કે ગાંધીનગરની અંદર જે રીતે રેલી જવાની હતી, ખેડૂતોના ગુજરાતભરમાંથી જે ટ્રેક્ટરો આવી અને ગાંધીનગર પહોંચવાના હતા, તેમાં એ જે માંગણી હતી ખેડૂતોની, એ જે રેલી હતી એ ક્યાંક અધૂરી રહી છે. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય જે 2 પક્ષો હતા તેમને પોતાનું જે પક્ષોને આગળ લઈ આવવા માટે, પોતાના નામ ચમકાવવા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય તેવું ખેડૂતોનું કહેવું છે. અને એ જ સબકના કારણે, એ જ શીખના કારણે જેતપરની અંદર જે અત્યારે આંદોલન જોઈ રહ્યા છો, કદાચ એ ગાંધીનગર જવાથી જે શીખ મળી છે તેને લઈને અહીંયા રાજકારણને નો એન્ટ્રી આપવામાં આવી છે ને તેને લઈને જ આ આંદોલન છે તે લાંબુ ચાલ્યું છે. પણ હવે જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં 11 દિવસ વીતી ગયા છે. 11 દિવસથી જે બધાયનું પેટ ભરનાર ખેડૂત છે તે પોતે ભૂખ્યો રહી અને પોતાની માંગ માટે મેદાને ઉતર્યો છે. ત્યારે હવે આગળના દિવસોમાં આ સરકાર, આ અન્નદાતા જેને જગતનો તાત કહે છે, તેના માટે હવે કેવા પગલાં લે છે, તેને લઈને કેવો નિર્ણય લે છે, તે પણ જોવાનું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.